ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારનો તોતિંગ વિજય થયો હતો. વોર્ડ નંબર 2માં લીનાબેન, મનીષાબેન, બિપિનભાઈ અને વિક્રમ મૂલચંદાણીનો વિજય થયો. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને તોતિંગ વિજય મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં વોર્ડ નંબર 2ના ઉમેદવાર લીનાબેન રાજેશભાઈ ધારક, મનીષાબેન પરેશભાઈ પટેલ, બિપિનભાઈ વેલજીભાઈ લોખીલ અને વિક્રમ પરસોત્તમ મૂલચંદાણીનો ભવ્ય વિજય થતાં તેમનું વિશાળ વિજય સરઘસ નીકળ્યું હતું. એ જ પ્રમાણે વોર્ડ નંબર 3ના ઉમેદવાર જ્યોતિબેન માલી, ચાંદનીબેન કૃપલાણી, રામભાઈ માતંગ અને વિજયસિંહ પ્રતાપસિંહ જાડેજાનો વિજય થતાં તેમનું પણ વાતે ગાતે વિજય સરઘસ નીકળ્યું હતું. ખાસ કરીને વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારોનો પેનલ ટુ પેનલ વિજય થયો હતો અને ખાસ કરીને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તમામ વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ના ઉમેદવારોએ જણાવ્યું હતું કે જે કાંઈ પડતર પ્રશ્નો વોર્ડના છે તે તાત્કાલિક અસરથી ઉકેલવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને આ વિજય છે એ માત્ર ને માત્ર મતદાતાનો છે. ભાજપના પદાધિકારીનો વિજય હોવાની વાતને તેમણે સમર્થન આપ્યું હતું.